જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, 2026માં પુરુષોત્તમ માસની શરૂઆત થાય છે. તારીખ 17 મે 2026થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી આ એક માસ અધિક માસ. આ માસમાં આપણે ભગવાન પુરુષોત્તમની સેવા પૂજા કરી, દાન પુણ્ય કરીને પુણ્ય કમાઈ અને ભવભવના ફેરા ચક્કરમાંથી છુટકારો મળે માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ આ વર્ષે અધિક જેઠ માસમાં આવે છે. આ અધિક જેઠ માસમાં અધિક પુરુષોત્તમ માસ આપણે નિત્ય પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા સાંભળીશું. સાથે જ નિત્ય જો કે રોજ સંભળાય છે તે કથા પણ પુરુષોત્તમ માસની સાંભળીશું. આજે પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ. આજે પુરુષોત્તમ માસનું મહાત્મ્યની કથા નેમી સારણી તીર્થયજ્ઞ અને આજના દિવસની કથા કાઠા ગોરમાની કથા તથા કીર્તન સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, બાલ મુકુંદ મન સમરણ. બોલો પુરુષોત્તમ પ્યારા ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, અધિક માસ કે અધિક પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા. આખા માસના દેવતા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. જે પૂર્ણ પુરુષોત્તમ માસના પૂજા વિધિ કેવી રીતે કરવી જાણી લઈએ. પુરુષોત્તમ માસમાં નિત્ય ગોરમાની પૂજા થાય છે. સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પરવારી પહેલા દિવસથી જ ગોરમાની સ્થાપના થાય છે, જેને કાઠા ગોરમાનું પૂજન કહેવાય છે. કાઠા ગોરમા અર્થાત જે નદી, તળાવ કે કૂવાની આજુબાજુથી જે માટી હોય તે જે શુભ માટી કહેવાય છે તે લઈ આવવી જોઈએ. તેમાં થોડી રેતી ભેળવીને તે માટીના 4 પિંડ કરાય છે અને વચ્ચે ગોરમાનું કે ભગવાન શ્રી કૃષ્ણનું સાથે સ્થાપન થાય છે. 4 પિંડ તે 4 દિવસના સ્વામી છે. દિક્પાલ દેવતા છે. એવો પણ ભાવ રખાય છે કે ભગવાન જ્યારે પણ આ ધરતી લોક ઉપર જન્મગ્રહણ કરે છે ત્યારે પોતાની લીલા સાથે જ જન્મગ્રહણ કરે છે. શંખ, ચક્ર, ગદા અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને જન્મગ્રહણ કર્યો હોય ત્યારે સ્વયં પ્રભુ પોતે અને બલભદ્રાજી, અનિરુદ્ધ આદિ પોતાના લીલા સાથે જન્મગ્રહણ કર્યો હતો. આ રીતે એ ભાવથી પણ 4 પિંડ મુકાય છે અને વચ્ચે ગોરમા સ્થાપન કરાય છે. ગૌરી ગણેશજીની પણ સ્થાપના થાય છે. નાનું એવું પિંડ ગણેશજીનું પણ રખાય છે. ત્યારબાદ તે 4 પિંડની પૂજા થાય છે. 4 પિંડમાં જ જનોઈ પહેરાવાય છે. નાળા શેડી દ્વારા તેને લપેટી અને વચ્ચે જે ગોરમા બિરાજમાન છે તેને તિલક ચુંદડી ઓઢાડાય છે. પુષ્પની માળા પહેરાવાય છે અને ત્યારબાદ અબીલ, ગુલાલ, કંકુ પૂજન થાય છે. ધૂપ દીપ કરાય છે અને નિવેદ ફલાદી ભોગ છે. સૂકો મેવો છે, મીઠાઈ છે કે સાકર છે, સાકરિયા કે જે આપણી પાસે હોય પ્રસાદીમાં તે ચડાવાય છે અને તે દ્વારા ગોરમાની પૂજા થાય છે. પહેલા દિવસ શ્રીફળ વધેરી ગોરમાને પ્રાર્થના કરાય છે કે હે માં, અમારી સેવાનો સ્વીકાર કરો. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કૃપા અમારી ઉપર બનાવી રહે. અમે તમને પ્રાપ્ત કરી શકીએ. તેમના શરણોમાં અમને સ્થાન પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. આ રીતે ગોરમાનું પ્રાર્થના કરાય છે અને નિત્ય સવારે વહેલા ઉઠીને આજે ગોરમાનું સ્થાપન આપણે કર્યું છે. બાજોઠ ઉપર 4 પિંડ અને વચ્ચે ગોરમા ગૌરી ગણેશની સ્થાપના કરી છે. તેને નિત્ય આખો માસ પૂજન કરાય છે. થોડું થોડું જળ રેડાય છે અને અબીલ, ગુલાલ, કંકુ, પુષ્પ, ધૂપ, દીપ, નિવેદ આદિ પૂજન નિત્ય થાય છે. જ્યારે 30 દિવસ પૂર્ણ થાય, અમાવસ્યા આવે ત્યારે અમાવસ્યાના દિવસે પણ સવારે પૂજન કરીને જે ગોરમાની સ્થાપના હોય તે પિંડનું જે સ્થાપન છે તેની નદી વહાવી દેવાય છે અથવા કોઈ વૃક્ષ નીચે, પીપળાના વૃક્ષનું છે, વડલાનું વૃક્ષ છે ત્યાં પણ મૂકી અને જળ રેડાય છે, જેથી માટીમાં ભળી જાય. આ રીતે ગોરમાની પૂજા થાય છે. પૂજા કરતી
બહેનો એકબીજાને હાથ ચાલીને ત્યારબાદ આંબોડું જાંબુડું ગાય છે. આંબોડું જાંબુડું કેરીને કોઠીબડું મેં દામોદર તરિયા લાડવા લાભસી શીશવાળીએ સેવ તમે જમો ને મારા દેવ કારેલાની કઢી કરી કંટોરો પાપડ કકડો પાપડ કડકો વળી દ્વારક્યાના માર્ગે ચડી લિયો બ્રાહ્મણ લેતા જાઓ અમને આશીર્વાદ દેતા જાઓ લાલાની તો મહેર છે તમ જમવાનું આપણને ઘેર રજવાડા રાજ આવે નિશાળેથી દીકરો આવે બળી પિયરથી વહુ આવે સાસરેથી દીકરી આવે અને બાઈ મારે તો પાસા ઘર વહેલ પાણા ઝૂલે મારે કપાળે ટીકો રે કેડે કેવો વળી વસેરો વાળે રે પછી તો પાડા ફળફળાતી ખીચડી સુવા વડે દીકરી મારે રે વળી કેવા દુઃખ ચારે કોર સાહેબી સુખ આ રીતે નિત્ય ભજન છે ધોળ છે અષ્ટક છે ચાલીસા પાઠ અને એ રીતે ગવાય છે અને નિત્ય પૂજા થાય છે. આ પૂજા લીલા કથા સાંભળીએ ભગવાનમાં મન પોરવાઈ જાય છે. પુરુષોત્તમ માસ સ્નાન દાન જપનો મહિમા ઘણો છે. પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરાય છે અને આ રીતે ભગવાનની પૂજા કથા થાય છે. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ ભગવાનની કથા. પુરુષોત્તમ ભગવાનની કથા પુરુષોત્તમ માસ અધ્યાય પહેલો. નેમિ સારણીય યજ્ઞ બોલો પુરુષોત્તમ ભગવાનની જય. નેમિ સારણીય યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ ઋષિ અક્ષર ઋષિ કપિલ ઋષિ કાત્યાયન તથા ગૌતમ ઋષિ કૌશિક ઋષિ અત્રિ ગર્ક જન્મ ભાદ્રા સોનક આદિ ઋષિઓ જૈમિની ઋષિ આદિ અનેક ઋષિઓ તપસ્યાઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્રિત થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રી વ્યાસજી શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાની શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતા ત્યાં તે આવ્યા. આ રીતે એકત્રિત થયા બધા મુનિઓ એકદમ ઊભા થઈ ગયા અને તેમની વિરાળી રહ્યા. તેમની ક્ષમતા કોઈ હિતકારી અને જગતનું કલ્યાણ થાય તેવી કથા છે. તેવી આ કથા છે ભગવાન શ્રી પુરુષોત્તમ ભગવાનની કથા. સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતા જ ત્યાં એકત્રિત થયેલા બધા મુનિઓ એકદમ ઊભા થઈ ગયા અને તેમની વિરાળતા રહ્યા. તેમની ક્ષમતા કોઈ હિતકારી અને જગતનું કલ્યાણ થાય કેવી કથા સંભળાઈ ઈચ્છા વ્યક્ત કરી. ઋષિ મુનિઓએ કથા સાંભળવાની ઈચ્છા જાણીને સૂત પુરાણીએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે જેનાથી જગતનું કલ્યાણ થશે તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારી ઉપદેશને તીર્થ અને નીકળેલો છું. હું પુષ્કર, મથુરા, પ્રયાસ, કાશી ગયા આદિ તીર્થોમાં ગયો હતો. પછી દક્ષિણ તથા પૂર્વ બધા જ તીર્થોમાં ફરીને આશ્રય ગયો. ત્યારે સરસ્વતી નદીના કિનારે આવેલા સિદ્ધપુર ગયો અને ત્યાંથી જ હસ્તિનાપુર ગયો. ત્યાં મને ખબર પડી કે રાજા પરીક્ષિત રાજપાઠ છોડીને ઋષિ શાપની મુક્તિ થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાં શ્રી વ્યાસજી 16 વર્ષ દિગંબર અને તે તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી મહારાજની કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા એકત્રિત થયા હતા. હું પણ કથાનો લાભ લેવા સમયથી ત્યાં જઈ પહોંચ્યો. એક ઊંચા આસન ઉપર શ્રી સુખદેવજી બિરાજમાન હતા. આસન ઉપર અનેક ઋષિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતને સુખદેવજી સમક્ષ જીવન મુક્તિદાય કેવી રીતે કથા સાંભળવા વિનંતી કરી. આ વિનંતીને માન આપીને શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો. શ્રીમદ ભાગવત કથા 7 દિવસ ચાલે છે. 7મી દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ. તે પ્રત્યે જોયું ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નેમિ સારણીય જગ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આપ બધાને દર્શના હેતુ હું અહીં આવ્યો છું. આપ દર્શન કરીને કૃત થાવ. આ
નારદજી પુરાણમાં શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો પહેલો અધ્યાય સંપૂર્ણ થાય છે. નેમી સારણીમાં યજ્ઞ નામનો આ અધ્યાય પૂરો થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની કથા, કાંઠા ગોરમાની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. નદી કાંઠે એક રમણીક ગામ હતું. તેમાં એક ડોશીમા અને તેના 2 દીકરા તથા 2 વહુઓ રહેતા હતા. ઘરમાં કલેશ થતાં 2 દીકરીઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર ન હતા. આથી ડોશીમા પણ અલગ રહેવા અને પોતાનું ગુજરાન ચલાવતા. આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવાર ભેગા મળીને આનંદ માણતા. ડોશીમા ધાર્મિક વૃત્તિના હતા. દરરોજ સવારે ઉઠીને પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીને સ્નાન કરતી જતી. તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેરે આવીને કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરાના દીકરી અને પતિની આ કરતો તેમ હુકમ ચોળ્યા કરતી. તે બેઉ સુખી હતી. તેથી તે પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે જ કંઈક હતું. એથી તે અભિમાનના પારો પણ ચડ્યો હતો. સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ ઘણી માહિર હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતાં તેને જેઠાણીને ઘેરે જઈને કહ્યું, જેઠાણી બા, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યારે જઈએ કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરી ઘેરે આવી જઈશું. ત્યારે જેઠાણીએ કહેવા લાગી કે બેન, આ તો નવરાવાનું કામ છે. નાહવાનું ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળીને ગામની નિંદા કુતલી કરતા હોય છે. આમ આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલાં, મારે ઘેરે આવનારા ઘણા, મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓની નિશાળે આવે, પિયરથી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી થાવ તો તમારી સાથે નાહવા આવું ને? તમે તમારે વ્રત કરો. મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણી આવી લાંબી ચોડી વાત સાંભળીને દેરાણી તો દુઃખી થઈને અને તે કંઈ ન બોલી. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, બેટા, જે કરે તે ભરે. ભગવાન મનુષ્ય સુખ આપે અને સુખ મળ્યા પછી ભગવાનને ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાંઠા ગોરમાની રીતે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ ન રહે. આમ દિવસ વીતી રહ્યા હતા અને કાંઠા ગોરમાની આવી કથા છે. કાંઠા ગોરમાની કથા. દેરાણી તો દિવસે પુરુષોત્તમ ભગવાનનું ધર્મ ધ્યાન જતા હતા. જ્યારે જેઠાણીનો દિવસ સાસરિયા કામમાં જ જટાજટ વીતતા હતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ ન હતો. તે સગા વહાલાને રીઝવવામાં પડેલી. દેરાણી તો રોજ નદીએ નાહીને કાંઠા ગોરમાની વાર્તા સાંભળે અને ધર્મ ધ્યાન રતન રહેતી. આથી કાંઠા ગોરમા દેરાણી ઉપર રીઝ્યા અને ઘણી સુખ સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર પ્રભુ કોપાયમાન થયા. કાંઠા ગોરમાનો કોપાયનો પાર ન રહ્યો. તેને જેઠાણીને શ્રાપ આપ્યો. આથી પેઢીથી પતિ ગાયને થઈ ગયો અને નિશાળે ભણવા ગયેલ છોકરો પણ ઘેરે ન આવ્યો. દીકરાના સાસરિયામાં કોપ્યા. તેથી દીકરાને મા પાસે જવા ન દીધો. પિયર ગયેલી વહુ પણ પાછી ન આવી. આ રીતે દેરાણી પર તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસીને માળા ફેરવતા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગે પડી ગઈ. વાર્તાલાપ કરતી કહેવા લાગી કે બાબા, હું તો લૂંટાઈ ગઈ. મારો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ઢાકર ગયા, સવાડા નાખ્યો. ત્યાં આવડા પડે. મારે કંઈ રસ્તો બતાવો. તમે કહેશો તેમ કરી. સાસુમાં બોલ્યા, મોટી વહુ, તે જાણે અજાણે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાના તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધાય કાર્યો અવળા થાય છે. તું હવે પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કર, એમને વિજવ
એને વીણવાની કર ભૂલતી ક્ષમા માંગ. હવે એક વાત સાંભળ, ઘર થાય ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલ્યા, બા, હું સાવ આંધળી છું, અજ્ઞાની છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાનું પૂજન કરવા ગઈ નથી. મને કેમ આવડે? મારે ત્યાં જઈને શું કરવું તે કહો. સાસુમાં કહે છે, બેટા, એક થાળમાં પૂજાની બધી સામગ્રી લેતી, શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકીને હાથમાં પૂજનનો થાળ લઈ ખંભે સુંદડી નાખીને ઢોલીને સાથે રાખવું. સ્ત્રીઓ વાજતે ગાજતે નદીએ જાય છે. ત્યાં જઈને પુરુષોત્તમ ભગવાનનું નામ લઈને સ્નાન કરીને વસ્ત્ર બદલીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવી હોય. કાંઠા ગોરમાનું પૂજન કરીને કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું આજ્ઞાંતિ લીધી તમારો મહિમા સમજી શકું નહીં, પણ આથી તમે મારા વ્રતનો અનાદર કર્યો છે. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મને કાંઠા ગોરમાનું વ્રત કરીશ હું. આ રીતે જેઠાણી પણ સાસુની શિખામણ માથે ચડાવી સાસુને પગે લાગી કાંઠા ગોરમાનું પૂંજવા લાગી, તૈયાર કરવી લાગી. આ રીતે વાજતે ગાજતે કિનારે ગઈ. ત્યાં સ્નાન કરીને કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી, ક્ષમા માંગી. આમ કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી દેરાણી જ્યારે ઘેરે પાછા આવ્યા ત્યારે હરખમાં તો હતો, કેમ કે પતિ પેઢીએથી ઘેરે આવી ગયા હતા. દીકરો નિશાળેથી ઘેરે આવી ગયો હતો. થોડી વારમાં તો પિયર ગયેલી વહુ પણ આવી ગઈ અને સાસરીએથી દીકરી પણ પહોંચી ગઈ. સીમા ગયેલી ઢોર પાછા ઘરે આવી ગયા. સગા વહાલા પણ આવી પહોંચ્યા હતા. આમ ચમત્કારી રીતે આ બધું બનીથી જેઠાણીએ કહ્યું કે, હે ગોરમા, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળી ગયું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિથી વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ ને કાંઠા ગોરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાગતિ સમયે બ્રાહ્મણોને ભોજન કરાવીશ, અન્નદાન, વસ્ત્રદાન આપીશ. નિંદા કુતલી નહીં કરું અને નહીં ખરાબ સારણ કરીશ, નહીં મારું પ્રદોષનું હું ત્યાગ કરીશ. જેઠાણી મને પ્રાર્થના કરી સંકલ્પ કર્યો. આ દિવસનું જ અમલ ચાલુ થઈ ગયો. તે સવારે વહેલા ઉઠીને દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે. કાંઠા ગોરમાએ ત્રણેય સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી અને પોતાના પતિની સાથે ડોશીમાને અસલ ઘરમાં રહેવા લાગી. ડોશીમાં બંને દીકરાઓ. આથી આનંદ થયો બધાને. આવતી ડોશીમાનું સૂનું ઘર ફરી આનંદથી ભરાઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમાનું તમે જેમ આ સાસુમાને તથા દેરાણી જેઠાણીને તમે તમારું વ્રત કરનાર, કથા કહેનાર, સાંભળનાર, તમારું પૂજન કરનાર, સ્નાન કરનાર, દાન કરનાર દરેક ભાવિકોને ફળજો, સુખ શાંતિ આપજો. બોલો ભગવાન પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.